કે હવે આપણે ઉનાળો આવી ગયો ને એટલે પાણી નહીં રહે ને એટલે બહુ આપણે ધ્યાન પડવા મંડી જઈએ. અને હવે જો આપણે આ પાણી રહ્યું ને કેટલું ડિગ્રીમાં આવી ગયું આમ જોયા ને પાણી ધોળવા મંડી ગયું. તમને રહ્યું ને વિડીયોમાં દેખાતું હશે. ચલો ડબ્બાનું આપણે રહ્યું ને દેશી જુગાડ કર્યો છે. આ ખાનાનું પાણી આપણે આ ખાનાની અંદર લઈ લીધું છે. આપણે ડાયરેક્ટને કેમ છું મિત્રો, તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આજ તો રહ્યા જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણા ખાડાએ. જો કે અહીંયા આપણે રહ્યું ને નવો ડાર પાડ્યો તો હજુ પાણી આપણે સરખું સેટ નહીં થયું. હજુ આપણે ચેક કરવાનું બાકી જ છે. અને આપણે મોટર આપણે ચાલુ કરી છે ત્યારે જો કંઈક આ રીતની રહીને આપણે લપી બહાર નીકળે. હજુ તરત જ રહ્યું ને આપણે ડાર બુરી જાય ને એટલે રહીને આપણી મોટર બહુ આપણે પાણી નહીં ઉપાડી શકતી. અને હવે આ મોટર રહીને આપણે ગામડા ઉલકવા માટે લઈ જવાની આપણે આખલા પાટે. તો ફટાફટ રહ્યું ને આપણે વાયરની એવું આપણે ડિસમિસની મદદથી આપણે બધું ખોલી નાખીએ. હાલો મોટરની એવું બધી આપણે લાઈનનું એવું આપણે છોડી નાખીએ. ચલો ત્યાંથી રણમાં આપણે સૌથી લાસ્ટ મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખ્યું હોય. અહીંયા આપણે રહીને સૌથી લાસ્ટ એટલે કે આપણે 6ઠ્ઠી મોટર આપણે ચાલુ કરી નાખ્યું છે. સામે આપણે પાણી આવે રાખો જો તમને ત્યાં જઈને દેખાડું કે આપણે પાણી કેટલું આવે છે. કે હવે આપણે ઉનાળો આવી ગયો ને એટલે પાણી નહીં રહે ને એટલે બહુ આપણે ધ્યાન પડવા મંડી જઈએ. અને પાણી પણ હવે રહ્યું ને આપણે કુઈની અંદર ઓછું થઈ ગયું. જોલો કેટલું છે ને હાવ એટલે હાવ આપણે દંડુડા પાણી આવે સમજો હે ને. એ તો આપણે 2 લીટરને મશીન રાખીએ કરે ને આપણે અધૂરી સિઝન મૂકીને જવું પડે કે આટલું આપણે પાણી આવે ને તો આપણે મીઠું ના પાકે રહ્યું ને આપણે પાટો રહ્યો ને આપણે હૂકી જાય રહ્યું ને આપણે મીઠું પાકે જ નહીં. અને જો હવે આપણે ઉનાળો આવી ગયો છે હવે રહીને આપણે મીઠાની સિઝનના હવે આપણે રહીને થોડાક જ દિવસો બાકી રહી ગયા છે. 1 કે 1.5 મહિનામાં તો રહીને આપણે મીઠું બધું આપણે ખારા ખોટા જતું રહે. આપણે ટાંકા પણ ચાલુ થઈ ગયા છે અને રહીને આપણા ગાડીઓ પણ આપણે મીઠાને ચાલુ થઈ ગઈ છે. હવે રહ્યું આપણે મીઠું ભેગું કેટલાય આપણા આગળિયા મિત્રો કરી નાખ્યું હોય અને એ બધું મીઠું રહ્યું આપણા પાટડી જાય અથવા આપણા ખારા ખોટા આપણે એ બધું મીઠું જાય છે. અને હવે જ આવવાનું આપણા ફરને સવારમાં આપણા કામમાં જઈએ તો આપણે ફરનમાં આપણે વેણવાનું સામે જોલો આપણે ત્રીજ આપ્યો ને આપણે વેણેલો પડ્યો છે એ રહ્યો ને આપણે હવે એ કટ્ટાની અંદર આપણે ભરી દેવાનો હોય તો આપણે સાટકમાં ભરવાનું હોય. અત્યારમાં તો આપણે ના ભરવાનું હોય. તો હાલો ત્યાં આપણે હુયાના કટ્ટા પડ્યા ને ત્યાં આપણે જઈએ આપણે ક્યારા રહ્યા ત્યાં. તો હવે આપણા ત્રીજપના ક્યારાએ પોકી ગયા હતા. અને હવે રહીને એક તમને વસ્તુ કહું કે આપણે એક રહીને એક રમત આવે એક આપણે મોટ દાંડિયાની. હવે એની ગત રહીને આપણે જોલો આપણે હુયામાં પણ આપણે ટચી આવે ને તો જ આપણે વધારે ત્રીજપ બને. રકરવીને આપણે ઝાકરી પવન આવે ને તો આપણે બહુ ત્રીજપ ન બને. તો એની ગત રહીને આપણે 2 દાડાથી આપણે ટચી આવી છે કે કારે ત્રીજપની તો આવીને આવી પારી રહીને આપણે પડે છે. આજ આપણે કાલ કરતાં પણ આપણે વધારે આજ આવા આપણા કટ્ટા પરાશે. અને જોલો ખાલી આપણે પારી કેવી થઈ છે ને એકદમ આપણે જાડી પારી થઈ છે. અને મારા અંદરથી આ આપણે પાણીમાં કેટલા આપણા કટ્ટા ભરાશે ખબર? આપણે 50 થી 40 કટ્ટા આપણે ભરાશે. વધારે પણ થાય તો કે આપણે નક્કી નહીં. અને સામે પણ 2 આપણે પારી છે જોલો આપણે ત્રીજાપની. આમ તો આપણે આને ત્રીજાપ કહેવાય પણ અમારી ભાષામાં તો હું હુયા જ કહું અગરિયાની ભાષામાં. અને હવે જોલો આપણે આ પાણી રહ્યું ને કેટલું ડિગ્રીમાં આવી ગયું આમ જોયા ને પાણી ધોળવા મંડી ગયું. તમને રહ્યું ને વિડીયોમાં દેખાતું હશે કાં તો ઓછું દેખાતું હશે. જોલો હે ને જેટલો તાપ પડશે ને એટલું આપણે વધારે આપણે પાણી તોડશે. જોલો કેટલું આપણે પાણી રહ્યું ને ડિગ્રીમાં આવી ગયું હોય. અને હાલો હવે જાવ દે સીધા જ આપણે સાપરે. અને આ પાટનો આપણે ઝારો રહ્યો ને બંધ કરી દીધો. જે તમને સામે દેખાય એ પાટાને હવે રહ્યો ને આપણે પોલીસ લઈ લેવાનો છે. અને જે તમને સામે પાટો દેખાય ને એની 10 થી 15 દિવસ પછી આપણે રહ્યું ને એનો ઝારો આપણે બંધ કરી દેવાનો હોય. અને એ ખાનાનું મીઠું રહ્યું ને આપણે ભેગું કરી લેવાનું હોય. થોડાક દિવસ ને આપણે બ્લોક નહીં બનાવે ને એટલે થોડીક રહીને જીભ અટકાય છે. તો આનો જોલો ઝારો રહ્યો ને બંધ જ છે અત્યારમાં. તો જે તમને સામે જે પાટો દેખાય ને એને આપણે 15 થી 20 દિવસ અથવા 10 દિવસમાં આપણે ઝારો બંધ કરીને એ ખાનાનું આપણે મીઠું રહ્યું ને ભેગું કરી નાખવાનું હોય. જે તમને સામે પાટો દેખાડી. અને હાલો જાવ દઈએ આપણે સાપરે. ને કાલ રહ્યું ને આપણે કામ આવી ગયું હતું સાધકનું કે આપણે રહ્યા ને ઝીંઝુવાડા જતા રહ્યા હતા એટલે કાલ આપણે વ્લોગ નહોતા શૂટ કરી કે આ તો બાકી કમ્પ્લીટ આપણા ઝારા ચાલુ જ છે જોઈ લો હે ને. હવે એટલું હવે આપણે ઉનાળો આવી ગયો ને એ આપણા ગામડા હવે આવી રહ્યા ને આપણે સામે જે તમને દેખાય ને એ પણ આપણે ઓછા કરવા પડશે. કે હવે રહ્યું ને આપણે બહુ પાણી જામી જાય. જોલો આની અંદર આપણે કેટલું પાણી જામી ગયું હોય. અને આપણા આખલા ગામડા પણ રહ્યા ને ઉલકી જ લીધા હે. કાલ મેં તમને દેખાડ્યું હતું વિડીયોમાં થોડી આપણે. હાલો જાવ દે સીધા જ આપણા સાપરે. ચલો સાપરા બાજુ જતા હતા અને આપણા જે સાપરા લાગતા હુયાના કેરા રહ્યા ને ત્યાં આપણે આવી ગયા હતા. આ કંઈક આપણે રહ્યું ને હજુ આપણે પાણી નહીં તોડતું. પાણી તોડે ને તો જ આપણે ત્રીજા બને. અને આપણે રહ્યું ને તે પહેલાં આપણે ન્યૂ એડિટ પ્લસ આપણે રહ્યું ને નવી પાવડી લાવ્યા હતા. અને આ રહ્યું ને આપણે એક નવો દેશી જુગાડ કર્યો રાખો જો તમને દેખાડો. આ રહ્યો જોલો હે ને ડબ્બાનો કેવો મસ્ત મજાનો આપણે દેશી જુગાડ કર્યો છે. આ જોલો બહાર આવી ગયા છે. તો જોલો ડબ્બાનો આપણે રહ્યો ને દેશી જુગાડ કર્યો છે. આ ખાનાનું પાણી આપણે આ ખાનાની અંદર લઈ લીધું છે. અને આ દેશી જુગાડ જોલો કામ રહ્યો ને કંઈક આપણે જોલો આ રીતનું કરે જોલો હે ને.
તો અત્યારમાં તો આપણે એટલું બધું આપણે પાણી હવે નહીં લખવાનું કે હવે રહ્યું ને આપણે આ ખાનાની અંદર આપણે ઊંચું પાણી કરી નાખ્યું કે હટ રહ્યું ને આપણે ડિગ્રીમાં પાણી આવી જાય. જો વધારે પાણી જો આ રીતનું હોય ને તો આપણે હટને રહ્યું ને આપણે ડિગ્રીમાં પાણી ન આવે એટલે જો આપણે ઓલા ખાનાની અંદર આપણે ઊંચું કરી નાખ્યું છે. અને જો આપણે મીઠાનું પાણી છે ને એટલે જો આની અંદર રહ્યું ને આપણે પૂડું જમી ગયું એટલે કે આપણે મીઠાની તરીંગત થઈ ગયું. જો એની અંદર જો તમે આપણે ફરીએ ને તોય ઠામકું એટલે ઠામકું આપણે ભાગે જ નહીં. આપણે પોકી જેવા આવ્યા છે. અને જો આપણે નવા ફરાન જે બનાવતા ને એ તો આ વર્ષે લગભગ આપણે ફેલ જ થશે. કોણ રહીને જો આપણે સિઝન હવે થોડીક જ રહી છે અને હવે તો આપણે આની અંદર લઈશું તો પહેલું પાણી તો આપણે ફૂકી જ જશે. પણમાં જો ફાઇનલી આપણે 7નો ટાઈમ થઈ ગયો અને જે આપણે ત્રીજાપના કટ્ટા ભરવાનું હતું ને એ કામ પૂરું કરીને જો પાછા આપણા આવતા રહ્યા હતા. અને જો સાંજકનું આપણું રહ્યું ને મશીન ચાલુ કરી નાખ્યું હતું અને સોલાને પણ રહ્યા ને આપણે આડા કરી નાખવાના છે. અને રણમાં રહ્યો ને અત્યારમાં આપણે થોડોક નાસ્તો બનાવી નાખ્યો. જો આપણે રહ્યો ને આપણા ધાણી રહીને આપણે બનાવી નાખી. જો આપણે અડધન નાખીને અને આપણે તેલ નાખીને જો આપણે રહ્યો ને આપણે ધાણી કંઈક આપણે આ રીતની બનાવી નાખીએ. જેવી આપણે પડીકાની અંદર આવે ને એવી જ આપણે આ રીને ધાણી બને મસ્ત મજાનો જોલો નાસ્તો રહ્યો ને બનાવી નાખ્યો હોય. અને બાકી જોલો રણમાં રહ્યો ને સનસેટનો ટાઈમ થઈ જવા આવ્યો હોય. અને આવી વસ્તુ ને તમે પણ આપણા ઘરે રહીને આપણે બનાવજો અને જોલો આપણે પણ બનાવીએ. અને હાલો આપણા વ્લોગને આજથી ધ્યાન કરી નાખશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.